મિત્રો મજામાં? બોલો કેમ છો? બહુ સરસ, વેરી ગુડ. હવે આપણે આગળ આપણું જે નીટની અંદર પ્રકરણ 2 ચાલતું હતું, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો ગયા લેક્ચરમાં આપણે ભ્રૂણપુટ વિશે માહિતી મેળવી હતી, માદા જન્યુજનક. યાદ કરો, મોનોસ્પોરિક ભ્રૂણપુટ, બાયોસ્પેરિક ભ્રૂણપુટ, ટેટ્રાસ્પોરિક ભ્રૂણપુટ. યાદ આવ્યું? તો હવે આવશે તમારા ચોપડી પ્રમાણેનો ટોપિક પરાગજ્ઞાન. પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાનાંતર કરવાની ક્રિયાને પરાગજ્ઞાન કહેવાય. પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર લઈ જવાની ક્રિયા 2 પ્રકારે થાય. બોલો, સ્વપરાગજ્ઞાન, પરપરાગજ્ઞાન. સરસ. હવે સ્વપરાગજ્ઞાનનો મતલબ ખબર છે તો બી હું ફરીથી બોલું છું. ચોપડીમાં આપેલું છે અત્યારે તો હું બોલું છું, પછી કંઈક નવું લઈશ, કેમ કે ચોપડીનું પહેલાં એનસીઆરટીનું યાદ કરવું પડશે ને. સ્વપરાગજ્ઞાન કોને કહેવાય? એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતર થાય તો તેને સ્વપરાગજ્ઞાન કહેવાય. વનસ્પતિ એક જ, બરાબર. વનસ્પતિ જે કહીએ આપણે, અહીંયા આ એક વનસ્પતિ છે, આ રીતે એક પુષ્પ, આ બીજી વનસ્પતિ છે, આ બીજી વનસ્પતિ છે, આ રીતે પુષ્પ ધરાવે છે, બરાબર. હવે શું કીધું મેં તમને? એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના, મતલબ કે અહીંથી પરાગરજ ઉત્પન્ન થઈ અને એ જ પુષ્પની અંદર પડશે, બરાબર. તો એને સ્વપરાગજ્ઞાન કહેવાય કે ના કહેવાય? અને આ ક્રિયા ઓલવેઝ યાદ રાખજો, મગજમાં ઘુસાડી દો. દ્વિલિંગી પુષ્પો હોય ને, દ્વિલિંગી પુષ્પો એમાં થાય આ ક્રિયા. દ્વિલિંગી પુષ્પો તેમજ એકલિંગી પુષ્પો કે જે એક જ વનસ્પતિ પર આવેલા હોય, એક સદનની હોય વનસ્પતિ, તો સ્વપરાગજ્ઞાનની ક્રિયા વધી જાય. હવે એક હું તમને બીજું પણ કહી દઉં. આની અંદર જે થયું ને, એક જ પુષ્પની અંદર આ સ્વપરાગજ્ઞાનની ક્રિયા એ જનીનિક રીતે સરખી હોય, કેમ કે જનીનો સરખા છે ને, એક જ વનસ્પતિ છે, બરાબર ને. હવે આ પણ એક પ્રકારની સ્વપરાગજ્ઞાન કે આ પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પો પર પડશે, એ પુષ્પો પર નહીં પણ બીજા પુષ્પો પર, તો આ પણ સ્વપરાગજ્ઞાન કહેવાય. આ પણ જનીનિક રીતે કેવી કહેવાતી હશે? સરખી કહેવાય, પણ આના ગૈટનોગોમી કહેવાય. આને શું કહેવાતું હશે? ગૈટનોગોમી તરીકે ઓળખાય. સ્વપરાગજ્ઞાનના 2 ભાગ હતા, સ્વફલન અને ગૈટનોગોમી. સ્વફલનની વાત કરીએ તો શું કીધું હતું આપણે? કે પુષ્પ એક જ અને એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસર પર પડશે, તો એને સ્વફલન કહેવાય. સમજણ પડે? દ્વિલિંગી પુષ્પમાં શક્ય બને, ઓલવેઝ દ્વિલિંગી પુષ્પમાં શક્ય બને. એપિએસી, લેમિએસી, કેક્ટેસી આ બધા કુળમાં જોવા મળશે. એપિએસી, લિમિએસી અને કેક્ટેસીના ઘણા સભ્યોમાં આવું જોવા મળશે, બરાબર. ગૈટનોગોમીનો મતલબ હમણાં જ મેં કીધું, ફરીથી કહી દઉં. પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પ ઉપર, આ પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પ ઉપર સ્થળાંતરિત થવાની ઘટનાને ગૈટનોગોમી કહેવાય. આમાં વાહકો ભાગ લેતા હોય મધમાખી જેવા, પણ જનીનિક રીતે બંને કેવા છે? સરખા, એટલે સ્વફલનની સામ્યતા ધરાવે છે, માટે એને સ્વપરાગજ્ઞાન કહેવાય, બરાબર. યાદ રાખજો. અને પછી તમારા ચોપડીમાં શું આપી દીધું? સ્વપરાગજ્ઞાનના અનુકૂલનોમાં સહપક્વતા અને સંવૃત પુષ્પતા. સ્વપરાગજ્ઞાનની ક્રિયા જે થઈ એના માટે જવાબદાર અનુકૂલનો કયા? તો સહપક્વતા એટલે શું? સહપક્વતા એટલે પુકેસરનું પરાગાશય અને સ્ત્રી કેસરનું પરાગાસન બંને એક જ સમયે પરિપક્વ થાય. પુષ્પની અંદર જે પરાગાશય આવેલું હોય, પરાગાશય એટલે પુકેસર પાસે આવેલું હોય, અને સ્ત્રી કેસરનું પરાગાસન બંને એક સાથે જ કેવા થાય? પરિપક્વ થાય, બરાબર. એટલે જેવું પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થઈ ખરી, તરત જ પરાગાસન ગ્રહણશીલ બની ગયું. તરત જ પરાગાસન એટલે શું કહેવાય? સ્ત્રી કેસરનું ગ્રહણશીલ બની જાય, માટે ફલન થઈ જાય. લખી દો, કદાચ તમારે લખ્યા ના હોય તો ચોપડીમાં ઉદાહરણ. સહપક્વતામાં ગુલબાસ, મિરાબિલિસ ઝલાપા, મિરાબિલિસ ઝલાપા, મારી જલપા નહીં, મિરાબિલિસ ઝલાપા એટલે ગુલબાસ કહેવાય. ગુલબાસ, ગુલાબ નહીં લ્યા, ગુલબાસ. અને કેન્થરસ રોજિયસ એટલે કે જાસૂદ, એમાં આવું જોવા મળે સહપક્વતા, બરાબર. કેન્થરસ રોજિયસ, બારમાસી,
બરાબર, એની અંદર આવું જોવા મળશે સ્વપક્વતા. હવે સમૃદ્ધ પુષ્પતા કહીએ. સમૃદ્ધ પુષ્પતાનો મતલબ ખબર છે? પુષ્પ તો ઉત્પન્ન થયા પણ ક્યારેક ખીલ જ નહીં, જેને સમૃદ્ધ પુષ્પ કહેવાય, અને એ ઘટનાને સમૃદ્ધ પુષ્પતા કહેવાય. પુષ્પ ઉત્પન્ન તો થયા પણ ખીલ જ નહીં, કડી અવસ્થામાં જ રહે, માટે એવા પુષ્પને સમૃદ્ધ પુષ્પ કહેવાય, એ ઘટનાને સમૃદ્ધ પુષ્પતા કહેવાય. હવે સિમ્પલ વસ્તુ છે ને યાર, પુષ્પ ખીલ્યું જ નહીં, બંધના બંધ જ રહે, તો એમાં જે પરાગરજ ઉત્પન્ન થઈ હશે એમાં એમ જ પડવાની, સમજમ પડી? ઓકે, તો આને સમૃદ્ધ પુષ્પતા કહેવાય. ચલો, આ તો સ્વપરાગજ્ઞાન બધી ચોપડીમાં આપેલું હતું. હવે આપણે વાત કરીએ પરપરાગજ્ઞાન. પરપરાગજ્ઞાનનો મતલબ તમને ખબર છે કે એક વનસ્પતિનું પુષ્પ હોય, એના પરાગાશયમાંથી પરાગરજ, તો અહીંથી ઉત્પન્ન થયેલી પરાગરજ કોઈ મધમાખી મારફતે અહીંયા આવશે, બીજા પુષ્પના પરાગાશન ઉપર જઈને પડશે, સ્થાનાંતરિત કરશે. પુષ્પ જ આખું જુદું દ્વિસદની કહેવાય. અને પરપરાગજ્ઞાનની ક્રિયા જે જાતિઓમાં થાય ને ભાઈ, એ જાતિનું નામ પરવશ લખી નાખજો. જે જાતિઓમાં પરપરાગજ્ઞાનની ક્રિયા થાય એ જાતિના પરવશ કાં તો પછી એને કહેવાય ઝેનોગોમી, ઝેનોગેમી, આ રીતે ઓળખાણ આપેલી છે ભાઈ. બરાબર, પરપરાગજ્ઞાનની ક્રિયા થાય એટલે બે અલગ અલગ જાતિની વનસ્પતિઓ આવી કે ના, એટલે કે બે અલગ અલગ છોડ આવ્યા કે ના આવ્યા, તો બંનેના જનીનો પણ કેવા હોય, જુદા જુદા હોય કે ના હોય, માટે હાઇબ્રિડ મળશે. અહીં જે સંતતિ મળશે એ બે લક્ષણો ભેગા આવશે અલગ અલગ વનસ્પતિના. પરપરાગજ્ઞાન માત્ર એકલિંગી પુષ્પોમાં જ શક્ય બને એ પણ આપણને ખબર છે. પરપરાગજ્ઞાનને લીધે પરફલન થતું હોવાથી જનનિક પુનઃસંયોજન થાય, એટલે હાઇબ્રિડ સંકરણ જાતિઓ મળી. બરાબર, હવે આપણે આવશે અહીંયા પરપરાગજ્ઞાન માટેના અનુકૂલનો. કયા કયા અનુકૂલન છે? હવે શરૂ થઈ યોજનાઓ નીટની. બરાબર, તો ચાલો શરૂ કરી દઈએ આપણે. પહેલું છે ડિક્લાઇન. પહેલું કયો શબ્દ આપ્યો છે? શબ્દ સમજવાના છે. ડિક્લાઇન તમારે ક્યાં આની અંદર લખવાનું છે? થિયરિકલ MCQ છે ને, તો ડિક્લાઇન એટલે એકલિંગીતા કહેવાય. તો ધ્યાનથી સાંભળો શું લખ્યું, જો તમને વંચાય પણ છે કે એકલિંગી પુષ્પની હાજરી પરપરાગજ્ઞાનની ક્રિયાને નિશ્ચિત કરશે. એટલે કે એકલિંગી પુષ્પ જ હોય આની અંદર. એકલિંગીતાનો મતલબ એકલિંગી પુષ્પ. પુકેસર તો બધા પુષ્પ પુકેસર, સ્ત્રી કેસર બધા સ્ત્રી કેસર. આવા પુષ્પોમાં સ્વપરાગજ્ઞાન ક્યારેય જોવા મળતું નથી, એટલે એમાં ફરજિયાતપણે પરપરાગજ્ઞાન થાય. પુષ્પ જ એકલિંગી છે ને ભાઈ, સમજમ પડી? ઉદાહરણ તરીકે તાડ, ખજૂરી તાડ, પછી મોરસ, કાકડી, કુકરબીટા, કેરિકા એટલે પપૈયું વગેરે જેવા વનસ્પતિની અંદર ડિક્લાઇન જોવા મળશે. ડિક્લાઇનિંગ. ઓકે, પૃથક પક્વતાનો મતલબ ઘણી બધી વનસ્પતિના દ્વિલિંગી પુષ્પમાં પુકેસર તથા સ્ત્રી કેસર એક જ સમયે પરિપક્વ ના થાય. પૃથક પક્વતા એટલે દ્વિલિંગી પુષ્પમાં પુકેસર, સ્ત્રી કેસર જુદા જુદા સમયે પરિપક્વ થાય. બરાબર, પુકેસર, સ્ત્રી કેસર એક સાથે પરિપક્વ થાય તો તેને સહપક્વતા કહેવાય, જે સ્વપરાગજ્ઞાનમાં આવ્યું હતું. પણ આ તો પૃથક પક્વતા છે, એટલે પુકેસર અને સ્ત્રી કેસર જુદા જુદા સમયે પરિપક્વ થાય ને એના આધારે એના બે ભાગ પડે. જો એ અને બી કરીને પુંપૂર્વતા અને સ્ત્રી પૂર્વતા. નામ પ્રમાણે એના ગુણ છે ભાઈ. પુંપૂર્વતાનો મતલબ શું થાય? પુષ્પનું પરાગાશય સ્ત્રી કેસર કરતાં પહેલાં પરિપક્વ થઈ જાય ભાઈ. પરાગાશય ગ્રહણશીલ બને ને એ પહેલાં તો પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ ગઈ હોય, એટલે કે પુકેસર ઝડપથી મોટું થઈ જાય સ્ત્રી કેસર કરતાં, પહેલું પરિપક્વ થઈ ગયું, અને એ ક્રિયાને પુંપર્વતા કહેવાય. પું એટલે પુકેસર અને પૂર્વતા એટલે વહેલું. આવૃત બીજધારીની ઘણી વનસ્પતિઓ પુંપૂર્વતાની સ્થિતિમાં પરિણામે પરપરાગજ્ઞાન દર્શાવે. દાખલા તરીકે સાલ્વિયા, સૂર્યમુખી, કપાસ લખેલા છે, બધા ઉદાહરણો જોતા જ જાઓ. અને સ્ત્રી પૂર્વતાનો મતલબ તો સમજી ગયા હશો કે પુકેસર કરતાં સ્ત્રી કેસર પહેલું પરિપક્વ થઈ જશે, પુકેસર પછી પરિપક્વ થશે. સમજ્યા? ઉદાહરણ તરીકે બેન્ગાલેન્સિસ, સાર્કા ઇન્ડિકા, પછી ફિકસ રિલિજિયોસા, પછી એસ્ટિયોલોચિયા, ક્રુસિફેરા, રોઝાસી વગેરે વગેરે કુળની અંદર જોવા મળશે. પછી આપી છે કેસ્મોગેમી અથવા તો એન્થેસિસ, પુષ્પકાલ અથવા તો હવાઈ પુષ્પ, એવું લખી નાખવાનું એનું. જે તમને ત્રીજા નંબરે દેખાય છે કેસ્મોગેમી. ઉભારો, તમારું ભલું થાય, ઉભારો. એટલે મારું બેટું અહીં લખેલું જ છે, અહીંયા આની વાત કરું છું. હવાઈ પુષ્પ, બીજું નામ એનું હવાઈ પુષ્પ થાય. પુષ્પકલિકાનું પુષ્પ સ્વરૂપે ખીલવું, જેને પુષ્પકાળ કે એન્થેસિસ તરીકે ઓળખાય. પુષ્પકલિકાઓ હોય સીધી પુષ્પ રૂપે ખીલી જશે, સીધો પુષ્પનો જ ગાળો આવી જશે એની અંદર. એમ પુષ્પકલિકા બની ખરી પણ સીધું પુષ્પ જ બની ગઈ, કલિકા સ્વરૂપમાં રહી જ નહીં એમ. એટલે સીધું પરપરાગજ્ઞાનની ક્રિયા થવાનું ચાલુ થઈ જશે. અનઆત્મનમ પ્રાગણતા, એની નીચે અનઆત્મનમ પ્રાગણતા મતલબ શું થશે? ધ્યાનથી સાંભળી લાવો.
કેટલીક વનસ્પતિઓમાં એક જ પુષ્પના પરાગાશય અને પરાગાસન એની વચ્ચે બાહ્યકાર અવરોધ આવી જાય, એટલે સ્વપરાગનની ક્રિયા થાય નહીં. મતલબ શું? મતલબ કે દ્વિલિંગી પુષ્પ કદાચ ઉત્પન્ન થયા તો પરાગાસન અને પરાગાશય વચ્ચે દલપત્ર આવી ગયું હશે. લ્યા ભાઈ ઉભારો છો. આ રીતે પુષ્પ આવેલું હોય, બરાબર, પુષ્પ બનાવીને હવે અહીંયા પુકેસર છે. લ્યા ભાઈ જોઈ લો, અહીંયા પુકેસર છે અને ઓયકણ સ્ત્રી કેસર આવેલું છે. આ સ્ત્રી કેસર. હવે તમે જુઓ, બંનેના વચ્ચેના ભાગે કોણ આવી ગયું? દલપત્ર આવી ગયું કે નહીં આવી ગયું? એટલે સ્ત્રી કેસર ઉપર પરાગ રજ આવશે જ નહીં. પરાગાશયની પરાગરજ સ્ત્રી કેસર ઉપર જશે જ નહીં, કેમ કે વચ્ચે દલપત્ર આવી ગયું અને કહેવાશે અનઆત્મનમ પરાગણતા, અવરોધ થઈ ગયો છે. તેથી એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન ઉપર પહોંચવામાં નિષ્ફળ જશે. વચનાગ, આંકડો, કેરોફાઇલેસિસ વગેરે કુળમાં જોવા મળશે, બરાબર. પછી વિષમ પરાગવાહિની. નામ પ્રમાણેના ગુણ. પુષ્પોમાં પરાગવાહિની જુદી જુદી લંબાઈએ ગોઠવાઈ ગયેલી હોય. મતલબ ઉભારો, પાછું તમારે મને એને એક્સપ્લેન કરવું પડશે પહેલાં. ધ્યાન લ્યા શું દોર્યું? એક મિનિટ હો, મારું હારું વિચિત્ર દોરાઈ જાય છે. આ પુષ્પ છે, યા સરસ મજાની પોખડીઓ બનાવ્યા પડે. આ પોખડીઓ છે આપણે ભાઈ. હા, અને એની અંદર પરાગવાહિની. તમને શું કીધું અહીંયા મેં? વિષમ પરાગવાહિની. એટલે કેટલીક વનસ્પતિના પુષ્પમાં પુકેસરના તંતુ તથા પરાગવાહિની લંબાઈમાં તફાવત હોય. મતલબ કે પરાગવાહિની છેક ઉપર તરફ ગોઠવાઈ ગયેલી છે આ રીતે, અને પુકેસર છે ને બિચારું નીચે આવેલું જ. ઉભારો, આ રીતે કેમ આકૃતિ બરાબર બનતી નહીં? આજે તમારી નજર લાગી ગઈ છે ભાઈ. આ રીતે દલપત્ર હોય, પુકેસર છે, બરાબર. અને અહીંથી આ સ્ત્રી કેસર છે અને અહીંયા છે પુકેસર. આ રીતે જો, અહીંયા બીજી પાંખડીઓ છે, અહીંયા ત્રીજી પાંખડીઓ છે. આ રીતે પુષ્પની અંદર આ રીતે ગોઠવણી હોય તો તમે ધ્યાન શું? વિષમ પરાગવાહિની કહેવાય. પરાગવાહિની ઊંચી છે, જોઈ લો. અને પુકેસર તમે જુઓ નીચું છે, નીચા ઉપર ગોઠવાઈ ગયેલું છે. હવે આ ક્યાંથી ઉપર જવાની છે? જો પરાગવાહિની આ રીતે હોત અને પુકેસર ઉપર હોત તો ફટ કરતું સ્વપરાગનયન થાય. હવે આ તો શક્ય નહીં. આને વિષમ પરાગવાહિની કહેવાય. લંબાઈ જુદી જુદી, સમજી ગયા ને? પુષ્પમાં પરાગવાહિની જુદી જુદી લંબાઈ પર ગોઠવાઈ ગયેલી હશે, બરાબર. ઉદાહરણ તરીકે જાસૂદ, જેને પ્રિમરોઝ કહેવાય, પછી લિનમ, પ્રિમ્યુલા વગેરે વગેરે વગેરે. ઓકે. પછી સ્વવંદ્યતા કે સ્વ અસંગતતા. મતલબ કે આવી અવસ્થાની અંદર પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન ઉપર પડશે તો ખરી, પણ અંકુરણ જ ના થાય. આ સ્થિતિને સ્વવંદ્યતા કહેવાય, બરાબર. ઉદાહરણ તરીકે પિટુનિયા, માલવા, પછી પેસીફ્લોરા, હાંડસાકર, સફરજન વગેરે વગેરેમાં પોતાની જ પરાગરજ જ્યારે પોતાના જ પરાગાસન પર પડશે તો એ પરાગાસન એનો વિકાસ જ નહીં થવા દે. તેને સ્વવંદ્યતા કહેવાય. અધિક ક્ષમતા. મતલબ સ્વપરાગનયન પામેલી પરાગરજની પરાગનલિકાની વૃદ્ધિ ખૂબ જ ધીમી હોય અને પરપરાગનયનથી પામેલી પરાગરજની પરાગનલિકા જે હશે ઝડપથી વૃદ્ધિ પામે. તેના અધિક ક્ષમતા કહેવાય ને. પેલાની ઝડપ વધારે છે, બરાબર. એટલે અંડકમાં વહેલી પહોંચી જશે પરપરાગનયનની પરાગનલિકા, માટેના અધિક ક્ષમતા કહેવામાં આવે. એટલે સફરજન અને દ્રાક્ષમાં આવું થાય. જુઓ, હું શું કહેવા માગું છું? આ રીતે શું દોરી મેં પાછું ઊભા રહો. હા, મોટું દોરું ને એટલે તમને ખબર પડે. આ રીતે આ શું દોરી મેં? સ્ત્રી કેસર, બરાબર. હજુ બરાબર બનતું નહીં. સરસ દોરીએ આપણે એ. અરે વાહ, કુંજો દોર્યો. જો આ રીતે હોય, રાઈટ. હવે સાંભળી લો કે આ એક પરાગરજ એની પોતાની છે, જો બ્લુ રંગની છે, બરાબર. અને બીજી આપણે પરપરાગનયનવાળી લઈએ. કયો રંગ લઈએ? સરસ, આ રંગ સારો છે, બરાબર. આવી રીતે બે લીધી. હવે જે ગુલાબી છે એ પરપરાગનયન છે, આયરે છે એ બીજી વનસ્પતિની છે, અને આયરે છે એ પોતાની જ પરાગરજ છે, બરાબર. હવે શું થશે? પરાગનલિકાનો વિકાસ થયો અહીંયા, તો આ પરાગનલિકા ઝડપથી વિકાસ પામશે અને અંડકમાં અહીં પહોંચી જશે. પરાગનલિકાનો ઝડપથી વિકાસ થયો અને અહીંયા પહોંચી જશે, બરાબર. જ્યારે પેલીની પરાગનલિકાનો વિકાસ જ નહીં થયો અને બિચારીને અહીંથી અહીં સુધી જ આવશે. હજુ તો અહીં સુધી જ પહોંચી હશે, ત્યાં સુધી તો પેલી ત્યાં અંદર પહોંચી ગઈ હશે. તો આનો અધિક ક્ષમતા કહેવાય. પરપરાગનયનથી જે નવી પરાગરજ આવી હશે ને બીજી પુષ્પની, ઝડપથી આગળ પહોંચી જશે સ્વપરાગનયનની પરાગરજની પરાગનલિકા કરતાં, માટેના અધિક ક્ષમતા કહેવાય. આવું થાય સફરજન અને દ્રાક્ષમાં.
તો આ હતી પરપરાગનયન માટેની કેટલીક યોજનાઓ. બરાબર. હવે આપણે પરપરાગનયન માટેના શું લેવાના છે? વાહકો. એમાં બહુ નીટ છે નહીં, પણ અમુક અમુક છે તો આપણે પણ ચલાવી લઈશું. બરાબર મિત્રો. તો હવે ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ.